નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો કેમ છો બધા મજામાં? તો તમને ખબર જ છે કે આપણે સરસ મજાની જે સિરીઝ ચાલુ છે ટેકનિકલની, બરાબર, એમાં જે પાર્ટ 16 છે. આ સિવાય આપણે મિત્રો WCS ને ED ના પ્રશ્નો પણ લીધેલા છે અને એનો પણ આપણે લેક્ચર લીધેલો જ છે. તો મિત્રો હજી લગી તમે તમારા મિત્રોને શેર ન કરે તો શેર કરી લેજો. હવે પરીક્ષાને થોડા દિવસો બાકી છે. આવા સમયમાં રિવિઝન કરતું રહેવું અને આ વિડીયો જોતા રહેવા અને આપણી જે બુક્સ છે એ વાંચતી રહેવી એટલે સિલેક્શન 100% થશે. તો શરૂ કરીએ. એ પહેલા મિત્રો મોક ટેસ્ટ વિશે ડિટેલ્સ આપી દઉં છું. મિત્રો મોક ટેસ્ટ ખરેખર હજી કહું છું કે જો હજી તમે પરચેસ ન કરી હોય તો પરચેસ કરી લેજો, કારણ કે આની કિંમત છે ને તમને હમણાં નહીં ખબર પડે. પરીક્ષા જ્યારે ભરવા જશો ત્યારે તમને ખાલી આઈડિયા આવશે કે આ કેટલી બહુ અગત્યની છે. આ કિંમત બહુ નાની છે, પણ જે 2000 પ્રશ્નો છે ને એમાંથી કદાચ 40% ગુણ આવી ગયા, 40% માર્ક્સનું પૂછાઈ ગયું અથવા એના જેવું પૂછાઈ ગયું, ત્યારે આપણને ખબર પડશે કે આ કેટલી ફાયદાકારક છે. અને એ સિવાય કે તમને પરીક્ષા વિશે આઈડિયા આવે કે કઈ રીતનું પેપર આવશે, કઈ રીતે આપણે સમયનું સમયસર આયોજન કરશું, નેગેટિવ માર્કિંગથી દૂર રહેશું. મિત્રો ગયા વખતે જે જગ્યા હતી 300 જગ્યા હતી એ નથી ભરાણી, આ વખતે 1600+ જગ્યા છે. એટલે થોડું વિચારજો કે ક્યાંક એવું ન થઈ જાય કે જગ્યાએ ખાલી રહી અને આપણે અડધા માર્કથી રહી જઈએ. એટલે એ કરા અવશ્ય જોઈ લેજો મિત્રો અને પરચેસ કરી લેજો. એ સિવાય છેલ્લો સમય છે, રિવિઝન કરવું છે તો 7500 પ્રશ્નો જોઈ લ્યો એટલે તમને આટલો તો કોન્ફિડન્સ આવી જશે કે આટલું કરવાથી આપણને 40% ગુણ તો મળશે ને મળશે જ. એટલે એ જોઈ લેજો. અને મિત્રો આપણી જે થિયરીની ઈ બુક છે, જેટલા જ સ્ટુડન્ટ આપણી સાથે જોડાયેલા છે બધાએ ઈ બુકના એટલા વખાણ કરેલા છે ને કે એની કોઈ લિમિટ કે સાહેબ મેં એમાંથી બુક બનાવી સાહેબ. તો મિત્રો ઈ થિયરીની ઈ બુક તો ઓલરેડી છે જ, બરાબર. આની સાથે તમને અમે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ, કારણ કે થિયરી વાંચી લ્યો અને આ MCQ કરી લ્યો એટલે સિલેક્શન થવાના ચાન્સ વધી જાય. એટલે થોડું જોજો મિત્રો, બરાબર. ટેકનિકલની બુક અલગ છે, નોન ટેકનિકલ એની ઈ બુક છે. આ બધાની કઈ બુક છે? ઈ બુક. અને આ બુકમાં કેવું છે મિત્રો કે જે પેજ આપેલા છે એની નીચે જ એના આન્સર આપેલા છે, એટલે તમારે ક્યાંય પેજ ફેરવતા જ એક જ પેજમાં બધું થઈ જશે. ઓકે મિત્રો, તો શરૂ કરીએ પહેલા આજનો લેક્ચર. તો પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નમાં વેલ્ડિંગની કઈ પદ્ધતિ આપેલી છે? અહીં વેલ્ડિંગનો એક ક્વેશ્ચન પૂછેલો છે. વેલ્ડિંગની કઈ પદ્ધતિ દર્શાવવામાં આવી છે? તો કે ભાઈ પ્રેશર વેલ્ડિંગ છે, આર્ક વેલ્ડિંગ છે, ફ્યુઝન વેલ્ડિંગ છે કે થર્મિટ વેલ્ડિંગ છે? તો મિત્રો આ કઈ વેલ્ડિંગની પદ્ધતિ થાય? તો કે પ્રેશર વેલ્ડિંગ. કારણ કે જો અહીંયા બંને બાજુથી પ્રેશર આપવામાં આવે છે, ફોર્સ આપવામાં આવે છે. એટલે આ જે વેલ્ડિંગની પદ્ધતિ છે એને પ્રેશર વેલ્ડિંગ કહેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. સેલ્ફ ઇચ પ્રાઇમરમાં શું હોય? સેલ્ફ ઇચ એક પ્રાઇમર છે, બરાબર. આપણે જે ઓટોમોબાઈલ બોડી પેઇન્ટમાં પ્રાઇમર, એમાં સેલ્ફ ઇચ પ્રાઇમરમાં શેનો ભાગ વધારે હોય છે? પાણી છે, ઓઇલ છે, થિનર છે કે એસિડ છે? તો મિત્રો એમાં શું આવશે? એમાં એસિડનો, સેલ્ફ ઇચ પ્રાઇમરમાં એસિડનો ભાગ વધારે હોય છે. એમાં શું હોય છે? એસિડ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આગળના અને પાછળના વ્હીલના કેન્દ્ર વચ્ચેનું અંતર. જે ફોર વ્હીલ હોય આપણી, આગળનું ટાયર અને પાછળનું ટાયર, એ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર, કેન્દ્રનું અંતર, અંતરને શું કહેવાય છે? ઓવરઓલ લંબાઈ, ફ્રન્ટ ઓવરહેંગ, વ્હીલ બેઝ કે રિયર ઓવરહેંગ? તો મિત્રો એને શું કહેવામાં આવે છે? વ્હીલ બેઝ કહેવામાં આવે છે. આની આપણે આગળના લેક્ચરમાં ઇમેજ પણ દર્શાવેલી છે, વ્હીલ બેઝ. પછી સામાન્ય છીણી એટલે કે ચીઝલ ના હેતુઓ માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે? બરાબર. જે જનરલ પર્પસ જે ચીઝલ છે, છીણી છે, એમાં કઈ ચીઝલ વપરાય છે જનરલ પર્પસ રેગ્યુલર? પેરિંગ ચીઝલ, સોકેટ ફર્મર ચીઝલ, સોકેટ મોડ હટ ચીઝલ, બેન્ચ ફર્મર ચીઝલ? તો મિત્રો જે રેગ્યુલર જે યુઝ છે ને, બરાબર, જનરલ પર્પસ યુઝ છે, જનરલી બેન્ચ ફર્મર ચીઝલ વપરાતી હોય છે. કઈ છે? બેન્ચ ફર્મર ચીઝલ. એના પછીનો ક્વેશ્ચન, એલ્યુમિનિયમ એલોય મેટલ પર વેલ્ડિંગ કર્યા બાદ ફ્લક્સ દૂર કરવા માટે કઈ મેથડનો ઉપયોગ થાય છે? મિત્રો આપણે વેલ્ડિંગ કરી લીધું પછી તમને ખબર વધારાનું જે થડ જમા થઈ જાય છે, બરાબર,
એ ફ્લક્સ દૂર કરવા માટે મેથડ વપરાતી મેથડ કઈ છે? એસિડ ફોર્મેટ બાથ દ્વારા, બોઇલિંગ વોટર અથવા બ્રશ કરવા ધોવા વડે ધોવાનું અને બ્રશિંગ વડે ઘસી નાખવાનું, ચીપિંગ હેમર અથવા વાયર બ્રશ દ્વારા, નાઇટ્રિક અથવા હાઇડ્રોફ્લોરિક એસિડ દ્વારા. તો મિત્રો શું આવશે? તો બોઇલિંગ વોટર વડે ધોઈ નાખવું અને એને પછી બ્રશિંગ કરી નાખવું, ઘસી નાખવું. આ એક મેથડનો ઉપયોગ થતો હોય છે. પછીનો પ્રશ્ન, ધાતુની સપાટીના કાટને નિયંત્રિત કરવા માટે કઈ પદ્ધતિનો કઈ ટેકનિકનો ઉપયોગ થાય છે? તો એનોડિક પ્રોટેક્શન છે. ધાતુની સપાટી પર કાટ ન લાગે મિત્રો. કાટ ન લાગે જનરલી એક ઝીંકનું સ્થળ, શું મિત્રો? ઝીંક નું સ્થળ આપણે બરાબર મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ જેનાથી કાટ સામે રક્ષણ મળે છે. એ સિવાય કઈ ટેકનિક? એનોડિક પ્રોટેક્શન, કેથોડિક પ્રોટેક્શન, ઇલેક્ટ્રોલિટિક પ્રોટેક્શન કે ઇલેક્ટ્રોસ્ટેટિક સુરક્ષા. તો શું આવશે મિત્રો? કેથોડિક પ્રોટેક્શન કહેવામાં આવે. શું આવે? કેથોડિક પ્રોટેક્શન. નેક્સ્ટ ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા છે, લેટિકની લિસિસ. BIS મુજબ રિજિડ કોન્વેક્સ ગ્રેડની લંબાઈ કેટલી હોય? પહેલા તો BIS એટલે પૂરું નામ મિત્રો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આનું છે BIS નું પૂરું નામ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તે મુજબ રિજિડ કોન્વેક્સની પાઇપ ગ્રેડની લંબાઈ શું હોય? 9 મીમી એટલે મિત્રો mm એટલે મિલીમીટર, મીટરનો 1000મો ભાગ. 9 mm થી 20 mm, 13 mm થી 25 mm, 11 mm થી 27 mm કે 15 mm થી 30 mm. તો મિત્રો કેટલું આવશે? 11 mm થી 27 mm BIS બરાબર કોન્વેક્સ ગ્રેડની લંબાઈ હોય છે. આટલી મિત્રો જનરલી હોય છે. પછીનો પ્રશ્ન મિત્રો, મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફોર્મ 9 શા માટે જરૂરી છે? બરાબર, ફોર્મ 9 નો ઉપયોગ લાયસન્સ માટે, ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ જવાની સૂચના માટે આપવામાં આવે છે, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટે, શારીરિક યોગ્યતા ડિક્લેરેશન માટે એટલે કે મેડિકલ ફિટનેસ માટે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC માટે. તો જે ફોર્મ નંબર 9 છે ને મિત્રો, એ શેના માટે છે? ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે ફોર્મ નંબર 9 નો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તમને ખબર છે કે ડ્રાઇવિંગ લાયસન્સ જેટલી અવધિ હોય એ પૂરી થઈ જાય એને રિન્યુ માટે ફોર્મ નંબર 9 નો ઉપયોગ થાય. પછીનો પ્રશ્ન મિત્રો, ઓટો બોડી શોપમાં એક્સેલ સ્ટેન્ડનો હેતુ શું છે? ઉપયોગ શું છે? કારના દરવાજામાં સમારકામ કરવા માટે, વ્હીકલને દૂર કરવા માટે, આગળના બમ્પરમાં થોડું મોટું સમારકામ કરવા માટે કે એન્જિન ઓઇલ દૂર કરવા માટે. તો એક્સેલ સ્ટેન્ડનો જે ઉપયોગ છે મિત્રો એ શું છે? વેલ્સ દૂર કરવા માટે કેનો ઉપયોગ થાય છે? એક્સેલ સ્ટેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ રેટિંગ ગ્રાહકને ટાયરની બ્રેકિંગ ક્ષમતા સૂચવે છે? શું સૂચવે છે? બ્રેકિંગ ક્ષમતા, ટાયરની બ્રેકિંગ ક્ષમતા ક્યુ રેટિંગ સૂચવે છે? પ્લાય રેટિંગ, ટ્રેક્શન રેટિંગ, ટાયર રેટિંગ કે તાપમાન રેટિંગ. તો ટાયરની બ્રેકિંગ ક્ષમતા એ જનરલી ટ્રેક્શન રેટિંગ સૂચવે છે. શું છે? ટ્રેક્શન રેટિંગ. મજબૂતાઈ હોય તો પ્લાય રેટિંગ આવે, પણ બ્રેકિંગ ક્ષમતા માટે ટ્રેક્શન રેટિંગ આવે છે. ના પછીનો પ્રશ્ન મિત્રો, ટાઇમિંગ ચેનનો હેતુ શું છે? ટાઇમિંગ ચેન છે એનો મુખ્ય ઉપયોગ ક્રેન્ક અને કેમ શાફ્ટના ગિયરને કનેક્ટ કરવા માટે, વોટર પંપને પુલી સાથે જોડવા માટે, ઓલ્ટરનેટરને કનેક્ટ કરવા માટે, એસી કમ્પ્રેસરને કનેક્ટ કરવા માટે. તો મિત્રો ટાઇમિંગ ચેનનો જે મુખ્ય હેતુ છે શું છે ખબર? ક્રેન્ક અને કેમ શાફ્ટના ગિયરને કનેક્ટ કરવા માટે જનરલી ટાઇમિંગ ચેનનો ઉપયોગ થતો હોય છે. એક અગત્યનો પ્રશ્ન ગણે મિત્રો. સોરી, હવે લેપિંગ એટલે શું? બરાબર, સીમ લેપિંગ તો પ્રિસિઝન ફિનિશન ઓપરેશન માટે, ફાઇલિંગ ઓપરેશન માટે, ગ્રાઇન્ડિંગ ઓપરેશન માટે કે ચીપિંગ ઓપરેશન માટે. લેપિંગનો મુખ્ય ઉપયોગ શું છે? તો લેપિંગ એટલે છે ને પ્રિસિઝન એટલે પરફેક્ટ જ્યારે ફિનિશિંગ ઓપરેશન કરવું હોય ને ત્યારે એને છેલ્લે લેપિંગ કરવામાં આવે. શું કરવામાં આવે છે? લેપિંગ.
લેપિંગ શું છે? પ્રિસિઝન ફિનિશિંગ ઓપરેશન કરવા માટેની પ્રોસેસ, એને શું કહેવામાં છે? લેપિંગ. મિત્રો, કોર્સની ડેટ આવી ગઈ છે. મિત્રો, કાલે શિક્ષક દિવસ હતો. શિક્ષક દિવસના નિમિત્તે છોકરાઓ માટે એક સરસ મજાનું ડિસ્કાઉન્ટ. કેટલા રૂપિયામાં? 500, 499. 499. મિત્રો, આમાં બધું આવી જશે. ટેકનિકલ થિયરીની ઈ બુક, એના વિડીયો લેક્ચર્સ, પછી નોન ટેકનિકલનું બધું મટીરિયલ, કમ્પ્યુટરનું બધું મટીરિયલ, 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ. કોઈ વસ્તુ બાકી રહેશે નહીં. ટોપિક ટેસ્ટ, બરાબર, મોક ટેસ્ટ, ઘણું બધું આવી જશે મિત્રો. તો હજી પણ મિત્રો આપણી પાસે 15-16 દિવસ છે. તો એ 15-16 દિવસમાં આપણે આટલી તૈયારી થઈ શકે છે. એટલે મિત્રો, હજી કોર્સમાં ન જોડાના હોય તો આ તમારી માટે છેલ્લો મોકો છે. આના પછી લગભગ આપણે એડમિશન પણ બંધ કરી દઈશું, બરાબર? એટલે તમે જોઈ લેજો શું શું આવશે. ટેકનિકલની તૈયારી આવશે, ટેટ ટેસ્ટ આવશે, EDWS ને એમપી પ્રશ્નો આવશે, એની PDF આવશે, 9+ ટોપિક ટેસ્ટ છે, 20 મોક ટેસ્ટ છે, ઈ બુક છે, વિડીયો લેક્ચર્સ છે. મિત્રો, આટલું બધું આવશે. એટલે એકવાર મિત્રો અવશ્ય જોઈ લેજો, બરાબર, કોર્સ વિશે. અને પછીનો મિત્રો, નિરીક્ષણ હેતુ માટે સ્લિપ ગેજના કયા ગ્રેડનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ, નિરીક્ષણ કરવા માટે, જોવા માટે, તો કે ભાઈ ગ્રેડ 1 એક્યુરેસી, ગ્રેડ 2 એક્યુરેસી, બરાબર, I એટલે 1 થાય, ડબલ એટલે 2 થાય, ગ્રેડ 0 એક્યુરેસી કે ગ્રેડ 00. તો નિરીક્ષણના હેતુ માટે જનરલ મિત્રો સ્લિપ ગેજના કયા ગ્રેડનો ઉપયોગ થતો હોય? ગ્રેડ 0 એક્યુરેસીનો ઉપયોગ થાય છે નિરીક્ષણ ગ્રેડ માટે મિત્રો. ગ્રેડ 0. મિત્રો, હવે આ પ્રશ્નમાં તમારે ખાસ જોવાનું છે કે ઉતાવળે આપણાથી ગ્રેડ 1 એક્યુરેસી, ગ્રેડ 00 એક્યુરેસી ક્લિક ન થાય. ગ્રેડ 0 એક્યુરેસી આના માટેનો ખૂબ અગત્યનો મુદ્દો ગણાય. ઘણા લોકો 00 ક્લિક કરશે, બરાબર, પણ ભૂલ કરવાની નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ટેપ બ્રેલ સાઇઝની ગણતરી કરવા માટેનું મુખ્ય ફોર્મ્યુલા ગણાવો. ટેપ ડ્રીલ સાઇઝ, બરાબર. તો ટેપ ડ્રીલ મેજર ડાયામીટર, એટલે ડાયામીટર રાખવું, એટલે વ્યાસ, -2 ગુણ્યા પીચ, બરાબર, અથવા મેજર ડાયા +2 ગુણ્યા પીચ, અથવા મેજર ડાયા -2 વત્તા પીચ. મિત્રો, આ બધું તો સરખું છે. અહીંયા છે ને પ્લસ માઇનસ ને બધું છે, બરાબર, અને અહીંયા પ્લસ. તો શું આવશે મિત્રો જવાબ આનો? આનો આવશે ટેપ ડ્રીલ સાઇઝ માટે મેજર ડાયામીટર -2 ગુણ્યા પીચ. શું આવશે? મેજર ડાયામીટર 2 ગુણ્યા પીચ. પ્રાઇમરનું મુખ્ય કાર્ય શું છે? પેઇન્ટિંગમાં, પેઇન્ટિંગમાં બસ આપણે જે પેઇન્ટિંગ કરવામાં આવે છે મેટલ, ઓલું શું કહેવાય કે ફાઈબર બોડીમાં, એમાં પ્રાઇમરનો મુખ્ય પેઇન્ટને સુકાવવા માટેનું, પેઇન્ટને પકડવા માટેનું, પેઇન્ટને દૂર કરવા માટે, પેઇન્ટને ચમક આપવા માટે. તો શું છે મિત્રો? પેઇન્ટને પકડ આપવા માટે પ્રાઇમરનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે પ્રાઇમરનો? ત્યારે પેઇન્ટને પકડ આપવા માટે. પછી કાર્બનિક સંયોજનોનો ખાતર તરીકે ઉપયોગ કરવાની પ્રોસેસ કઈ છે? જે કાર્બનિક સંયોજન છે એ ખાતર તરીકે ઉપયોગ કરવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે એ પ્રોસેસનું નામ જણાવવાનું છે. લેન્ડફિલ છે, કમ્પોઝિટિંગ છે, રિસાયકલિંગ છે કે બર્નિંગ વેસ્ટ મટીરિયલ છે? તો મિત્રો, જનરલી તમને ખબર છે કે કમ્પોઝિશન જે કરવામાં આવે છે, કમ્પોઝિશન એ શું છે કે ખાતર તરીકે ઉપયોગ કરવા માટેની એક પ્રોસેસ છે. કાર્બનિક સંયોજનો ખાતર તરીકે ઉપયોગ કરવાની પ્રોસેસ શું છે? કમ્પોઝિટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિવિધ પ્રકારના હેમ અને સીમ બનાવતી વખતે એલાઉન્સ કેમ જરૂરી છે? બરાબર, એલાઉન્સ સારો દેખાવ આપવા માટે, ધારને નુકસાન અટકાવવા માટે, સીમ પર લેપિંગ રોકવા માટે, સાચા કદને જાળવી રાખવા અને તાકાતમાં સુધારો કરવા. મિત્રો, હેમ અને સીમ બનાવતી એલાઉન્સ છે ને એ મુખ્ય શું છે? એનું જે સાચું કદ છે એ જાળવી રાખવું છે અને એના તાકાતમાં સુધારો કરવા માટે હેમ અને સીમનો ઉપયોગ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો.
સિલિન્ડરના લાઇનર કેટલા પ્રકાર? મિત્રો આ સિલિન્ડર લાઇનરનું ઈ બુકમાં એટલું મસ્ત સમજાવેલું છે ને ઇમેજ સાથે, તમને મજા આવી જશે. એકવાર મિત્રો હજી કહું છું, ઈ બુકનો તમે ડેમો જોજો, તમને આઈડિયા આવશે કે હજી મારી તૈયારી થોડી ઘટે છે, જોઈ લેશો, એ વાંચી લેશો એટલે તમારું ઘણું બધું સુધરી જશે. કારણ કે મિત્રો એમડી અને એમએમબી ટ્રેડ છે ને એ 12 થી 15 માર્કનું વેઇટેજ ધરાવે છે. તો એ આપણા 15 આવી જાય એટલે આપણું રિઝલ્ટ ઓટોમેટિક વધી જશે. તો જોઈએ સિલિન્ડર લાઇનરના પ્રકાર: ડ્રાય લાઇનર, વેટ લાઇનર, બંનેમાંથી એક પણ નહીં, એ અને બી બંને. તો શું આવશે સિલિન્ડર લાઇનરમાં? બે આવે, એક ડ્રાય લાઇનર આવશે અને એક વેટ લાઇનર આવશે. કઈ રીતે એને ડ્રાય કહેવાય, કઈ રીતે વેટ કહેવાય, બધું આપણે એમાં સમજાવેલું છે. આપણે એનો લેક્ચર પણ મૂકેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લિક્વિડ ફ્યુલનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જે લિક્વિડ ફ્યુલ હોય એને આપણે બાષ્પમાં રૂપાંતર થાય એની પ્રક્રિયા. વોલાટિલિટી, વિસ્કોસિટી, કાર્બન રેસિડ્યુઅલ કે ફ્લેશ પોઈન્ટ. લિક્વિડ ફ્યુલનું બાષ્પમાં જે રૂપાંતર થાય છે, બરાબર, એટલે આપણે તમને ખબર છે પેટ્રોલ પંપ એમ કહે છે કે પેટ્રોલ પંપે ધૂમ્રપાન નહીં કરવાનું, કારણ કે એ લિક્વિડ ફ્યુલ છે. એ બાષ્પમાં રૂપાંતર થાય એટલે આખા વાતાવરણમાં એના અમુક અણુ હોય, બરાબર. અને જો તમે અહીંયા બાકસ કે કંઈ સળગાવો એટલે એ તરત જ આગ પકડી લે. તો જે આ જે પ્રોપર્ટી છે એને શું કહેવામાં આવે છે? લિક્વિડ ફ્યુલ બાષ્પમાં વોલાટિલિટી. શું કહેવામાં આવે છે? વોલાટિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, સીટેન નંબર અને ઓક્ટેન નંબર બહુ અગત્યના છે, બરાબર. એમાં સીટેન આવે ને એમાં ઓક્ટેન આવે, ખાસ જોજો. અહીં સીટેન નંબર છે, સીટેન નંબર ડીઝલ સાથે સંકળિત છે. જો મિત્રો કોર્સની ડિટેલ્સ છે મિત્રો તમારા માટે. શિક્ષક હમણાં જ દિવસ ગયો છે તો છોકરાઓને કીધું કે ભાઈ ઓફર એક દિવસ વધારો એટલે આપણે 499 આખો કોર્સ મૂકેલો છે મિત્રો. બધું આવી જશે, ઈ બુક, વિડીયો લેક્ચર, ટેકનિકલ મટીરિયલ, નોન ટેકનિકલ મટીરિયલ, કરંટ, બધું જ મિત્રો. એટલે એકવાર અવશ્ય જોજો, બરાબર. અને છેલ્લો ટાઈમે આના જેવું ક્રીમ ક્યાંય નહીં મિત્રો. આ કોરું માખણ છે. તમે કોઈ પણ પબ્લિકેશન સાથે જોડાયેલા હોય, કોઈ પણ કોર્સ સીધા લેવામાં આનું જોશો ને એકવાર તમને કોન્ફિડન્સ આવી જશે, નહીં કંઈક અમને એક્સ્ટ્રા મળેલું છે. ટેટ ટેસ્ટ ટોપિક છે, EDWC ના IMP પ્રશ્નો, બરાબર, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, વિડીયો લેક્ચર, બધું જ. આ ટેકનિકલનું છે, નોન ટેકનિકલનું લગતી કમ્પ્યુટરના IMP પ્રશ્નો બધું જ આમાં છે. અને મિત્રો 7,500 બરાબર પ્રશ્નો કરવા હોય તો એકવાર અવશ્ય આપણી ટેકનિકલ બુક જોઈ લેજો, બરાબર. ક્રીમ છે એની ઈ બુક છે એટલે એક પેજ નીચે MCQ. એટલે રોજના તમે 20-20 પેજ કરશો ને એટલે આરામથી તમારી આ બે બુક પણ આ ટાઈમમાં પૂરી થઈ જશે. એટલે 40% ગુણ તો હું તમને લખી દઉં છું મિત્રો, આ બે બુકમાંથી જશે. એમ તો ઘણું બધું આ બુકમાંથી છે, પણ 40% તો હું કોન્ફિડન્સ સાથે કહી દઉં છું. અને મિત્રો આ કોર્સ સાથે તમને હું થિયરીની ઈ બુક ફ્રી મૂકું છું, બરાબર. એટલે તમને થિયરી પણ ક્લિયર થઈ જાય મિત્રો. આ બુક તો ખૂબ મહેનતથી બનાવેલી છે, બરાબર. જે ફેકલ્ટીઝ છે ને ખૂબ મહેનતથી બનાવેલી છે. એકવાર જોજો મિત્રો. અને મોક ટેસ્ટ તો લેવાની જ છે, કારણ કે આ તો આપણો માટે રિવિઝન છે, બરાબર. પેપરનું એક અનુરૂપ વાતાવરણ ક્રિએટ કરવાનું. અને આ મિત્રો તમારે મોક ટેસ્ટ તમારા મિત્રોને પણ શેર કરવાની છે કે ભાઈ એકવાર આ જોઈ લેજે. બાકી પરીક્ષામાં આવડતું બધું હશે પરંતુ ટાઈમનું મેનેજમેન્ટ નહીં થાય અને નેગેટિવ માર્કિંગ વધી જશે. એટલે એ એક વ્યવસ્થિત જોઈ લેજો. તો મિત્રો આજે એટલું રાખીએ. હવે મળશે એક નવા લેક્ચરમાં પાછા નવા વિડીયો સાથે. ચાલો મિત્રો, જય હિન્દ.